પાંચમો પાઠ શરીરનું હલનચલન. હાડકાને આપણે અસ્થિ કહીએ છીએ. હાડકાં સખત હોય છે, તે વળી શકતા નથી. કાસ્થિ એટલે કૂર્ચા. કૂર્ચા છે એ હાડકાં જેવા સખત હોતા નથી. બરાબર છે. નાક, કાન, શ્વાસનલિકા આ બધાની રચનામાં કૂર્ચા આવેલા હોય છે. આપણા શરીરમાં જુદા જુદા 4 પ્રકારના સાંધા છે. એમાં સૌથી પહેલો સાંધો જોઈએ ખલદસ્તા સાંધો. તેને કંદુક ખલ્લિકા સાંધો પણ કહેવાય. હવે ખલદસ્તા એટલે તમને સમજાઈ જતું હશે કે આપણે ખાણી અને દસ્તા જેવો જે આકાર ધરાવતો હોય એવા સાંધાને ખલદસ્તા સાંધો કહેવાય. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો ખલદસ્તા સાંધો કેવો હોય છે તે. આ જે સાંધો છે એ ખલદસ્તા સાંધો છે. કાણીની અંદર આપણે જેવી રીતે દસ્તો મૂકીએ છીએ એવી રીતે એકબીજા સાથે હાડકાં જોડાયેલા હોય છે. તેને કહેવાય છે ખલદસ્તા સાંધો. બીજો પ્રકાર છે ઉખળી સાંધો. હવે તમને અહીં ઉખળી સાંધો દેખાતો હશે. આ સાંધા વડે ખલદસ્તા સાંધાની જેમ શીર્ષને પૂર્ણ રીતે ગોળ ગોળ ન ફેરવી શકીએ. જમણી કે ડાબી બાજુ જ આપણે ફેરવી શકીએ છીએ. ત્રીજો પ્રકાર છે મિજાગ્રા સાંધો. કોણી હોય, ઘૂંટણ હોય એ મિજાગ્રા સાંધાથી જોડાયેલા હોય છે. ચોથા પ્રકારનો સાંધો છે અચલ સાંધો. આવા સાંધા આગળ કાંઈ પણ પ્રકારનું હલનચલન ન થઈ શકે. તેનું ઉદાહરણ આપણે જોઈએ તો ખોપરીમાં જે અસ્થિઓનો સાંધો એમાં ઉપરનું જે જડબું છે એ હલનચલન થતું નથી. આપણી જે ખોપરી છે, આપણો જે ચહેરો છે, માત્ર નીચેનું જડબું છે એ જ આપણે ઉપર નીચે કરી શકીએ. ઉપરનો કોઈ ભાગ હલનચલન થતો નથી. બરાબર. તો તે ખોપરીનો જે ઉપરનું જડબું છે એ અચલ સાંધો ધરાવે છે. કંકાલની વાત કરીએ તો શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે. એને આપણે શરીરનું કંકાલ કહીએ છીએ. કંકાલ શેનું બનેલું હોય? હાડકાં, સાંધા, કાસ્થિ આ બધાથી કંકાલ બને છે. કંકાલના હાડકાં કેટલા હોય? જન્મ સમયે બાળકમાં 305 હાડકાઓ આવેલા હોય છે. પણ ઉંમર વધે એમ હાડકાની સંખ્યામાં ફેરફાર થતો જાય અને પુખ્તાવસ્થા દરમિયાન હાડકાં છે એ જોડાઈને 206 થઈ જતા હોય છે. MCQ જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા ભાગ આગળ ખલદસ્તા સાંધો છે? ખભો, કોણી, ઢીંચણ કે આંગળીઓ? ખલદસ્તા સાંધો એટલે એવા સાંધાથી આપણે આખું અંગ ગોળ ગોળ ફેરવી શકીએ. તો ખભો, ખભા પાસેથી આપણે હાથ છે એ લઈએ તો આખા હાથને ગોળ ગોળ આપણે ફેરવી શકીએ છીએ. તેથી આપણે કહી શકીએ કે ખભો ખલદસ્તા સાંધો ધરાવે છે. બીજો પ્રશ્ન, ડોક અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો કયા પ્રકારનો છે? કયો પ્રકાર ધરાવે છે અથવા તો કયા પ્રકારનો છે? ડોક અને શીર્ષ છે એ ઉખળી સાંધો ધરાવે છે. હમણાં જ આપણે જોયું. ત્રીજો પ્રશ્ન, પાંસળી પિંજર કોની સાથે જોડાયેલું છે? કરોડસ્તંભ સાથે. તમને અ અને બ એમ 2 વિભાગ આપેલા છે અને યોગ્ય જોડી ગોઠવવાની છે. પછી આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. વંદો એમાં 2 જોડ પાંખો હોય અને 3 જોડ પગ હોય, એટલે કે 6 પગ હોય અને 4 પાંખ હોય. બરાબર. તેથી આવશે વંદાની સામે ડી. અળસિયું, અળસિયું વલયોવાળા હોય છે. ગોકળગાય, ગોકળગાય કવચ ધરાવે છે. અને સાપ,
લાંબો કરોડ સ્તંભ ધરાવે છે. DABC આવો વિકલ્પ છે વિકલ્પ ડી. સાપ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? પગ નથી, સાપને સાચી વાત છે. સીધી રેખામાં ગતિ કરતો નથી, એ પણ સાચું છે. કરોડ સ્તંભ એમાં હોય છે, એ પણ સાચું છે. હાડકાં હોય છે, એ સાચું નથી. આખો સવાલ પૂરો વાંચવાનો. નથી શબ્દ ન વાંચ્યો હોય આપણે તો પછી તમે ગમે એ સી કે ડીમાં ટીક કરીને ઘરે આવી જશો. એટલે પ્રશ્ન પહેલાં સમજવાનો, પછી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે? કરોડ સ્તંભને. એટલે તો આપણે સીધા બેસી શકીએ, સીધા ઊભા રહી શકીએ. નીચેના પૈકી કયા અવયવમાં સૌથી ઓછા ચલ સાંધા છે? ખોપરીમાં. કયા સજીવને પગ નથી, હાડકાં નથી, બાહ્ય કંકાલ નથી, પરંતુ સ્નાયુઓ છે? સાપ, માછલી, ગોકળગાય એક પણ નહીં આવે. અળસિયું એવું છે કે જેમાં પગ નથી, હાડકાં નથી અને બાહ્ય કંકાલ પણ નથી, માત્ર સ્નાયુઓનું બનેલું હોય છે. તેથી આવશે વિકલ્પ સી, અળસિયું. પાંસળી પિંજરનો આકાર કેવો હોય છે? શંકુરૂપી આકાર ધરાવે છે. કોમલાસ્થિ ક્યાં જોવા મળતા નથી? ખોપરીમાં. પક્ષીઓના હાડકામાં કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે? પક્ષીઓના હાડકામાં છિદ્ર આવેલા હોય છે અને એકદમ હલકા હાડકાં હોય છે. એના કારણે તે સરળતાથી ઉડી શકે, નહીંતર એનું શરીર ભારે થઈ જાય તો એને ઉડવામાં તકલીફ પડે. વિકલ્પ આવશે એ, હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. કોઈ અસ્થિ ક્યારે હલનચલન કરી શકે છે? બંને સ્નાયુ સંકોચાય ત્યારે, બંને સ્નાયુ શિથિલ હોય ત્યારે, એક સ્નાયુ સંકોચાય અને બીજો શિથિલ અવસ્થામાં રહે ત્યારે હલનચલન કરી શકે. તેથી વિકલ્પ આવશે સી. કયા અંગમાં અનૈચ્છિક સ્નાયુ જોવા મળે છે? અનૈચ્છિક એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે કામ ન કરતા હોય એવા સ્નાયુ. હૃદયમાં. હાથ આપણી ઈચ્છા મુજબ હલનચલન કરે, પગ, ગરદન આ બધું આપણી ઈચ્છા મુજબ હલનચલન કરે. હૃદય છે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતું નથી, તો રાત દિવસ પોતાની રીતે ધબક્યા કરે છે. તેથી વિકલ્પ આવશે એ, હૃદયમાં. વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી? મહેંદીનો છોડ કલમ દ્વારા ઉગાડી શકાય છે. ખોટી વાત છે. મહેંદી કલમથી ન ઉગે, ગુલાબ ઉગે. સૂર્યમુખીનું પુષ્પ સૂર્ય તરફ રહે છે. સાચી વાત છે. લજામણીના પુષ્પને આપણે અડીએ એટલે પુષ્પ બીડાઈ જાય છે. પુષ્પને નહીં, એના પાંદડાને. લજામણી છોડ છે એના પર્ણને આપણે અડીએ એટલે બધા પર્ણો છે એ ભેગા થઈ જાય. પુષ્પ મેં જોયું નથી હો, એટલે ખબર નથી. કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે. સાચી વાત છે. રાતરાણી છે, પોયણું છે, એ રાત્રે જ ખીલે, દિવસે પુષ્પ ખીલતા નથી. તો કયો વિકલ્પ સાચો નથી? મહેંદીનો છોડ કલમ દ્વારા ઉગાડી શકાય છે. આ વિકલ્પ સાચો નથી. કરોડરજ્જુનું બીજું નામ જણાવો. મેરુદંડ. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. મેરુદંડ એટલે કરોડરજ્જુ. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલી છે? બોલર છે એ બોલ ફેંકશે, હાથથી ફેંકશે અને ગોળ ગોળ હાથ શેના કારણે ફરશે? ખલદસ્તા સાંધાના કારણે. તો ખલદસ્તા સાંધાનું બીજું નામ શું હતું? કંદુક ખલ્લિકા સાંધો. તેથી વિકલ્પ આવશે એ.
નીચેનામાંથી કયા અંગમાં કોમલાસ્થિ છે? કર્ણપલ્લવમાં. શરીરને પોષક તત્વોની જરૂરિયાત શા માટે હોય છે? શરીરના બંધારણ માટે, શરીરની વૃદ્ધિ માટે, નુકસાન પામેલા ભાગોની સુધારણા માટે કે જૈવિક ક્રિયાઓ માટે? આ બધા જ વિકલ્પ સાચા છે. 1, 2, 3, 4 એટલે કે વિકલ્પ ડી એ યોગ્ય રહેશે. કયા સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે? ઉખળી સાંધામાં. નીચેનામાંથી કયા સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે? ખલદસ્તો સાંધો. 21મો પ્રશ્ન. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ કેવા થઈ જાય છે? કઠણ, નાના, જાડા? આ બધી વાત સાચી છે. તેથી આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. 22મો પ્રશ્ન. દોરડું કૂદતી માહીના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે? એકનો એક પ્રશ્ન અલગ અલગ રીતે પૂછે છે. હાથ ગોળ ગોળ ફરે કયા સાંધાના કારણે? ખલદસ્તા સાંધાના કારણે. તેથી વિકલ્પ આવશે સી, ખલદસ્તા સાંધો. ઉઠક બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે? મિજાગ્રા સાંધો. કયા અસ્થિના આધાર પર જમીન પર બેસી શકાય છે? નિતંબાસ્થિ. અગત્યનો પ્રશ્ન છે આ.